પુરાણની કથા છે, અધ્યાય પેલો. વ્યાસ મુનિ ઉવાચ. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નેમિચારણ્યમાં રહેનારા સૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હવે ઋષિ ઉવાચ. હે મહામુને, ક્યું વ્રત તથા તપ કર્યાથી ફળ મળે છે, મનવાંછિત ફળ મળે છે, પ્રાપ્ત થાય છે, તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ. માટે આપ અમને તે કહો. સૂત ઉવાચ. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે કે કોઈ કાળના વિશે દેવર્ષિ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે શ્રી ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળજો. આ પ્રશ્ન શ્રી ભગવાને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવા ના હેતુથી આવ્યા હતા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મો એ કરીને કલેશ પામે છે, એવું તેમણે જોયું હતું. કયો ઉપાય ક્યાંથી આ સર્વ મનુષ્યના ફોન આવે ઉપાડવો. કેનો ધનજીભાઈ કોરીએ ઉપાડ કયું લીલું છે ને કપાઈ ગયું. દૂર થાય એવો વિચાર મનમાં લાવો. નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા છે. ત્યાં શુકલવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. અતા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે. હે અને હવે નારદ ઉવાચ છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો હતો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને હું નમસ્કાર કરું છું. નમસ્કાર નમસ્કાર. તમો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાન બોલ્યા. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવી જ રીતના ભગવાને નારદ ઉવાચ. હવે નારદજી કહે છે કે એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, ઉત્પન્ન થઈને પાપ કર્મોથી